સત્યનારાયણ અરે તારીખ આજે 28 ડિસેમ્બર 2025 29 ડિસેમ્બર 2025 ગઈકાલે 28 હતી રોજના અનુક્રમમાં આપણે આજે રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે બરાબર. અને રાતની સભા પણ પેલી શરૂ જ છે બરાબર, જે ઓનલાઈન આપણે ગૂગલ મીટ ઉપર અને યુટ્યુબ ઉપર કરીએ છીએ તે ધીરે ધીરે ગૂગલ મીટ ઉપરથી આપણે યુટ્યુબ પર લાઈવ આવી જઈશું. અત્યારે બંને પર ચાલે છે, પછી ધીરે ધીરે આપણે યુટ્યુબ ઉપર લાઈવ આવવાનો પ્રયત્ન કરશું. હજુ 4-5 દિવસ તો બંને મોબાઈલ ચાલશે. એનું કારણ છે બબ્બે મોબાઈલ મૂકવા પડે છે ને તો થોડું અનકન્વિનિયન્ટ રહી અમારે. પછી અમારે ત્યાં કોઈ ફોન આવે તો બેમાંથી કોઈ એક મોબાઈલ પર તો કરે ને કોઈ પણ, એટલે 10:30 સુધી અમારે ત્યાં બબ્બે મોબાઈલ બ્લોક થઈ જાય. આઈડિયા એવો એટલે વિચાર એવો છે કે કોઈ પણ એક યુટ્યુબ ઉપર ચાલુ રાખશું. જીગરભાઈ રોજ તમને લોકોને લિંક મોકલી દેશે બરાબર. એટલે લિંક તો આપણે ઓલરેડી જાહેરમાં જ મૂકી દઈશું. લિંક નોટ અ પ્રોબ્લેમ, ઇઝ નોટ અ પ્રોબ્લેમ. એટલે ધીમે રહીને એવો વિચાર છે કે યુટ્યુબ લાઈવ કરી નાખશું. કારણ કે ગૂગલ મીટમાં શું છે, રેકોર્ડિંગ નહીં થાય, તકલીફ આ છે. બાકી ગૂગલ મીટમાં જે લોકો છે તેને જોવાની ને એની બહુ મજા આવે, પણ યુટ્યુબમાં શું છે, રેકોર્ડિંગ થાય છે. એટલે આજે કંઈ ચાલ્યું હોય ને રહી ગયું હોય તો કાલે તમે એને જોઈ શકો. યુટ્યુબમાં ડાયરેક્ટ જ રેકોર્ડિંગ થઈ જાય છે. જેવું અમે બોલીએ ને તેવું ડાયરેક્ટ જ રેકોર્ડિંગ જ થઈ જાય છે, લાઈવમાં જ રેકોર્ડિંગ થઈ જાય છે. એની વ્યવસ્થા એવી. ગૂગલ મીટમાં વ્યવસ્થા જ નથી કોઈ, એટલે આ તકલીફ છે. એટલે પછી મેં ધીરે રહીને એવો વિચાર કર્યો કે હજુ 4-5 દિવસ કા અઠવાડિયું બંને ફોનથી ચાલુ રાખો ગૂગલ મીટને. ધીમે રહીને આપણે એકલા યુટ્યુબ પર લઈ લઈશું બરાબર. આપણે ડિસ્કશન સારી થઈ ડિસ્કશન ક્વેશ્ચન આન્સર બહુ સારા કેમ પ્રશ્ન તો આમ બી કોઈ પૂછતું નથી એટલે જ ને. હવે હું થાકી ગયો છું કે પૂછો, કોઈ કંઈ પૂછતું જ નથી તો મેં જોઈ લીધું ને. પ્રેક્ટિકલી જેટલી પણ જે કોઈ શક્યતાઓ હોય ને તે મેં ચેક કરી લીધી. પ્રશ્ન હું પહેલે દિવસથી અત્યાર સુધી પૂછું છું. માગસર સુદ પૂનમથી અત્યારે આજે કઈ તિથિ થવાની, પૂનમ આવી જવાની બરાબર, નોમ આવી ગયા છે. તો 1 મહિનામાં એક જ પ્રશ્ન જીગરે પૂછ્યો છે, કુંતાજીવાળો. સમજી ગયા? મેં તમને શું કહ્યું, હું આમ હાથી જેવો ચાલતો હોઉં, ડોલતો હોઉં, હું મારું જે કામ કરું ને એ બધું મારી પાસે રેકોર્ડિંગ હોય અંદર. એટલે એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ નથી, એ કુદરતી છે. એવું જીગરને પણ ખબર જ હોય કે મારી જોડે હિસાબ કરવા પણ બેસે ને એટલે 15 દિવસ પહેલાંનું પણ કહે એને કહી દઉં કે આનો હિસાબ થઈ ગયો, આના પછીનો બાકી. એટલે તરત હા બરાબર છે વાત. હું જે કામ કરું ને એની જોડે મારું રેકોર્ડિંગ અહીંયા ચાલુ જ હોય. એટલે આખા મહિનામાં ખાલી એક જ પ્રશ્ન પૂછેલો છે જીગરે. એ પણ એ પ્રશ્ન નહીં પૂછેલો. મેં જે 56 કરોડ યાદવોવાળી વાત કરેલી એમાં કે ભાઈ 56 કરોડ યાદવ હતા, એમાંથી ભગવાનને ભગવાન તરીકે કેટલા ઓળખતા હતા? ઉદ્ધવજી. અને પછી એ સમયના જે ભક્તો હતા એના નામ લખેલા છે કે જે ભગવાનને ભગવાન તરીકે ઓળખતા હતા. સમજો, બાકીના બીજા જે કોઈ લોકો હતા એ ભગવાનને ભગવાન તરીકે નહીં ઓળખતા હતા. તો પછી મેં કહું 5 પાંડવો હતા, તે ઉદ્ધવજી હતા, તે પિતામાં ભીષ્મ હતા, તે આચાર્ય દ્રોણ, વિદુરજી, આવા જે હતા ને તે બહુ ઓછા લોકો હતા. કૃપાચાર્યજી કે એ લોકો ભગવાનને ભગવાન તરીકે ઓળખતા હતા. બીજા કોઈ એને રાજનીતિજ્ઞ સમજતા હતા, કોઈ સારો યોદ્ધા સમજતા હતા. પેલો શકુની એને માયાવી સમજતો હતો કે આરો માયાવી માણસ છે એમ, કારણ કે એની બધી માયાએ ફેલ કરી નાખતા હતા ને ભગવાન. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાનને ભગવાન તરીકે સમજવાવાળા લોકો બહુ ઓછા હતા. એક કુંતાજીનું નામ મેં એટલે નહીં દીધેલું. હું 5 પાંડવોમાં લોકો સમજી જશે કે કુંતાજી પણ પછી આવી ગયા, કારણ કે એમાં એ લોકોના જ હતા ને આજુબાજુના લેવા દેવા. દ્રૌપદી એટલે પછી પૂછ્યું એમ, એટલે જીગરે પૂછ્યું એટલે મેં કહ્યું કે હા કુંતાજી પણ ખરા ને દ્રૌપદીજી પણ ખરા. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ભગવાનનો અવતાર થયો હોય ત્યારે પણ ભગવાનનો નિશ્ચય થવો બહુ કઠણ છે. અને કલ્યાણ એનું જ થાય છે કે જેને ભગવાનનો નિશ્ચય થયો છે. બાકી લોયાના 7મા વચનામૃત પ્રમાણે એ ભગવાનની સાથે રહેનારો હોય કે ભગવાનનો શબ્દ સાંભળનારો હોય કે ભગવાનની વાણીને સાંભળનારો હોય કે ભગવાનના દર્શન કરનારો હોય, એવા બીજા જે યોગે કરીને ભગવાનની સાથે હોય ને નિશ્ચય નહીં હોય ને એનું બીજબળ બંધાય 100%. મોક્ષ નહીં થાય. લોયાનું 7મું વચનામૃત. સમજો કેમ? એને હજુ ભગવાનનો નિશ્ચય નહીં થયો. એટલે જ્ઞાન જે છે ને તે એની ઇન્દ્રિયોમાં છે, પણ જે નિશ્ચયાત્મક જ્ઞાન જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવમાં હોવું જોઈએ, જેમ અક્રૂરજી ભગવાનને લેવા ગયેલા કંસના કહેવા ઉપર, મથુરાથી ક્યાં લેવા ગયા? ગોકુળ લેવા ગયા બરાબર. તો અક્રૂરજીને એમ થયું કે આવા બાળકોને મારવા માટે હું ત્યાં લઈ જાઉં છું, મને ખબર જ છે કે ત્યાં કંસ એ લોકોને મારવા માટે બોલાવે છે, તો મને આમાં કેમ એ કર્યો?
તો ભગવાનને ખબર હતી કે આમાં અક્રૂરજીનો કોઈ વાંક નથી. તો ભગવાને અક્રૂરજીને યમુનાજીના ધરામાં કીધું ચાલો કાકા સ્નાન કરી દઈએ. તો સ્નાન કરવા ગયા તો ઉપર ભગવાન અને અક્રૂરજી સ્નાન કરે ને નીચે જોયું તો એ જ ભગવાનજી એટલે નાના બાલકૃષ્ણ હતા તે નીચે એમને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. સમજ્યા? એટલે અક્રૂરજીને ભગવાને શું કહ્યું? તું આયા નહીં, લાયા ગયા હે, બુલાયા ગયા હે. ભાઈ તારે એવો સંકલ્પ કરવાની જરૂર નથી, ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી કે ભાઈ તું મને અહીંયા લેવા આવ્યો અને મારા મૃત્યુનું કારણ બનશે. હું મરવાનો નથી, સકાળ અકાળ. એ કંસ છે એના કાનને ત્યાં બોલાવેલો. સમજો? હા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ અક્રૂરજીને પણ પછી ત્યારે થયું, પછી ગોપીઓને પણ પછી ભગવાનનો ધીરે ધીરે. પહેલાં ગોપીઓ પણ ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે ભગવાનને ભગવાન નહીં સમજતી હતી. ધીરે 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 કરીને અક્રૂરજીનું ચરિત્ર થયું ને ભગવાનના એક એક ચરિત્ર થયા ત્યારે પછી એ લોકો પણ એ ગોપીઓ પણ ભગવાનને નારાયણ સમજવા માંડ્યા. સમજ્યું? એટલે કે આમાં સમજવાનું શું છે કે એ નિશ્ચયાત્મક જ્ઞાન થવું બહુ જરૂરી છે. ભીષ્મ પિતાને નિશ્ચયાત્મક જ્ઞાન હતું તો આટલા બધા બાણ વાગેલા હતા, અસહ્ય પીડા થતી હતી તો પણ એ ભગવાનનું સ્મૃતિનું સ્મરણ કરતા હતા. અને સ્મરણ કેવું કરતા હતા? પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે સમજો, તેલ ધારાવત ભગવાનમાં સ્મૃતિ ભીષ્મ પિતાની રહેતી હતી. હવે એમની સ્મૃતિ એવી ભગવાનમાં જોરદાર હતી કે ત્યાં જ્યાં સુધી એમણે દેહ રાખ્યો એ કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં સુધી રોજ એક વખત ભગવાન શ્રી કૃષ્ણ જાતે એમને દર્શન આપવા જતા હતા પાંડવોને લઈને. સમજો? કેમ? એને બાણ ભલે વાગેલા હતા, એનું શરીર ભલે ચાંદની થઈ ગયું હતું, એને ખબર હતી કે મૃત્યુ હું વિચારીશ ત્યારે જ આવવાની છે, મોક્ષ કરવાનો છે એ પણ એને ખબર હતી, બધી વાત ખબર હતી. પણ મુખ્ય બાબત એમને શું ખબર હતી કે આ દેવકીનંદન યશોનાનંદન કોઈ રાજા કે કોઈ એમ કહી કે જોરદાર યોદ્ધા નથી, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એટલે જ્યારે એ દેહ છોડવાના હતા ત્યારે શું બોલ્યા? મારી જિંદગીના બધા પુણ્ય તમે લઈ લો અને તમે જે એમ કહે કે ગોકુળને વિશે લીલાઓ કરીને એમાં જે એમ કહે કે તમે તમારા ગોવાળીઓ અને તમારું ઉચ્છિષ્ટ જે માખણ ખવડાવ્યું એ માખણનો જો એક લોંડો તમે મને ખવડાવી દો તો મારા આખા જન્મના બધા જે કોઈ પુણ્ય છે હું તમને આપવા તૈયાર છું. એક માખણના લોંડામાં કોઈ આટલું બધું આપવા તૈયાર થઈએ? કેમ? એને ખબર હતી કે ભગવત પ્રસાદ છે. સમજો કે તારી એ લીલામાં મારે પ્રવેશ કરવો છે. જ્યારે ગીતાજી સંભળાવી ભગવાને અર્જુનજીને કુરુક્ષેત્રની વચ્ચે, ત્યારે પેલો દુર્યોધન ટેં કરતો હતો કે મેદાનની વચ્ચે આ બે શું વાત કર્યા કરે છે બેઠા બેઠા, કંઈ આપણે સંભળાતું નથી ને ખાલી ટાઈમપાસ કરે છે. ત્યારે ભીષ્મ પિતાએ દુર્યોધનને શું કહેવું ખબર છે? દુર્યોધન, અત્યારે જો પવન દેવતા મારી ઉપર કૃપા કરે અને એ અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે જે સંવાદ થઈ રહેલો છે એ સંવાદના મને એક શબ્દ પણ જો સંભળાઈ જાય કે મને એ બધી એ સંભળાઈ જો એ કથા કે એ જે લોકો શું વાત કરે છે. કારણ કે ભીષ્મને ખબર હતી કે યુદ્ધના મેદાનમાં આ ભારે તત્વજ્ઞાનની ચર્ચા થઈ રહી છે, આપણે ભલે નહીં સમજાતી કે નહીં સંભળાતી. દુર્યોધનને શું ખબર હોય? તો બોખડા જેવો હતો, અક્કલનો ઓછો. સમજો? દેહાભિમાની વ્યક્તિ હતો, અહંકારી વ્યક્તિ હતો, એને એની જગ્યામાં ઇન્ટરેસ્ટ હતો. અને ભીષ્મ પિતાને જગ્યામાં કે એમાં ઇન્ટરેસ્ટ નહીં હતો કે આ તત્વજ્ઞાનની જે ચર્ચા છે એ ચાલી રહેલી છે એનો એક શબ્દ પણ જો મને આ પવન દેવતા સંભળાવે તો હું મારા આખા જન્મનું એને પુણ્ય આપવા તૈયાર છું. આવું કહ્યું. કેમ? પુરુષોત્તમ નારાયણનો શબ્દ એને એની કિંમત હતી. બ્રાન્ડેડ શોરૂમમાં જાઓ ને તો બ્રાન્ડેડ શોરૂમમાં જનાર વ્યક્તિ પણ એવો હોય, બ્રાન્ડેડ શોરૂમ પણ એવો હોય ને એની બ્રાન્ડ પણ એવી હોય. લેવલના પૈસા લાગે જેવા તેવાને એ લોકો ગરવાની દે. સમજો? તાજમહલમાં પહેલાં એક વખત એવો નિયમ હતો કે બૂટ પહેર્યા વગર અંદર જવાય નહીં. હોટલ તાજમહલ કરીને મુંબઈમાં, એમાં કેમ? ભાઈ એણે એની હોટલનું એક સ્ટેટસ બનાવેલું છે તો એ પ્રમાણે રહેવાય. એટલે એ ભગવાન છે અને ભગવાનના શબ્દ છે તો એને સાંભળવા માટે લાયકાત કેળવવી પડે. આ તો શું છે, આપણે બહુ સહેજે પ્રાપ્ત થઈ ગયું જ ને એટલે આપણે એનો આદર ભાવ નથી. બાકી આ સત્સંગને ને એને પણ સાંભળવા માટે લાયકાત કેળવવી પડે. સમજો? એટલે ભીષ્મ પિતા કહેતા હતા કે મારા જીવનના આખા જીવનનું બધું જે કંઈ સૂત્રું છે તે બધું એમ આપવા તૈયાર છું જો મને એક શબ્દ સંભળાઈ જાય. પવન દેવતાને કહે, કારણ કે એ શબ્દ જો હોય તો પવન દેવતા આમ કરીને લાવી શકે ને. એટલે ભગવાનનું મહાત્મય મારા જે વચનામૃતમાં કહ્યું પ્રમાણે ભગવાનનો ભક્ત જ જાણે. અને ભગવાનનો ભક્ત જે છે તે એમ કહે કે ભગવાનના ભક્તનું પણ મહાત્મય જાણે.
બાકી બીજાને તો હું એટલે તો પેલા બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ આ હો ભાગ્ય આ જેમ કે વૃંદાવનની વૃક્ષ લતા ગુલ્મ તરુઆદિક નાખે એની અંદર એમ કે ગોપીઓ જે ભગવાનની ભક્તિ કરનારી, જે આંઢે પોર આનંદમાં રહીને ભગવાનની સ્મૃતિ રાખનારી, જેનું મન ભગવાનના ચરિત્રોમાં રમણ કરે છે એવી ગોપીઓ અહીંયા એમ કે આને વિશે એમ કે રમતી હતી અને એની રચકણો આની ઉપર પડી હો ભાગ્ય આ વૃક્ષ લતા ગુલ્માદિક. આવું કોણ કહે? બ્રહ્માજી કહે. કેમ? ભગવાનને જાણતા હતા. શું કહ્યું? મારા કોઈ જન્મના કોઈ સુકૃતનો ઉદય થાય તો આ વૃંદાવનને વિશે મને પણ વૃક્ષ લતા ગુલ્મ તરુ આદિકનો અવતાર આવે. બ્રહ્માજી કહે. બ્રહ્માજી પણ કહે. ઉદ્ધવજી કહે છે તે અલગ વાત હતી પણ બ્રહ્માજી પણ કહે. સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય સમજો તમે કે એ ભગવાન જે છે એટલે મોટાને સમજવા માટે તમારી બુદ્ધિ પણ એટલી મોટી તમારે કરવી પડે. મોટી એટલે જાણી નહીં, વિકાસશીલ બુદ્ધિ. જિંદગી ખાવા પીવા ઊંઘવામાં જ કાઢે છે એને કંઈ ખાવા પીવા ઊંઘવામાં જ નીકળશે, એના માટે કંઈ નથી. ચલો, સ્વામિનારાયણ હરે. આપણે જોતા હતા પરમ દિવસે બ્રહ્મ જે છે તે જ્ઞાનનો વિષય નથી એમ નહીં માનવાનું. એટલે જે અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ એ બ્રહ્મ જે છે એ જ્ઞાનનો વિષય જ નથી, બરાબર? એટલે વિષય તરીકે એ બ્રહ્મને લોકો માનતા નથી. એ વાત રામાનુજાચાર્યએ નકારી કાઢી કે ભાઈ બ્રહ્મ જે છે તે જ્ઞાનનો જ વિષય છે, પૂરેપૂરો જ્ઞાનનો વિષય છે, બરાબર? એ આપણે ગઈકાલે પરમ દિવસે જોયું કે બ્રહ્મને જાણનાર જે છે તે જ પોતે બ્રહ્મ જ થાય છે એમ શ્રુતિઓ છે, બરાબર? ચાલો. અસન્નેવ સ ભવતી અસદ યેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેતેદ્વેદ ચેદ્વેદ સંતમેનમ તતો વિદુઃ. બ્રહ્મને અસત જાણે છે તો તે પોતે જ અસત થાય છે. બ્રહ્મ જેમ જાણે છે તો કેટલા કારણથી તે સંત હયાત કહેવાય છે. બહુ સરસ લખ્યું. તમે ભગવાનને જેવા જાણો એવા જ તમે પણ થાઓ, બરાબર? સાંભળો. સાધુ એટલે પરમ પુરુષ, સાધુ એટલે પુરુષ. સંત કેમ કહેવાય છે એનું વિવેચન પણ અત્રે સમાયેલું છે. જુઓ શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 17 શ્લોક 26, બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ સાધુ એટલા કારણથી સંત કહેવાય છે. કેમ કે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો જે છે એને જાણે છે અને ભગવાનને પણ સત માને છે. એટલે કહેવાનું તાત્પર્ય કેવું છે, તમે ભગવાનને જેવા માનો છો એ જ ગતિ તમારી પણ થાય. તમે ભગવાનને અનંત કલ્યાણકારી ગુણોવાળા સમજશો, તમે એવું સમજશો મારે ભગવાનની સેવા કરવી છે તો 100% ભગવાનની જ સેવા કરશો. તમે એવું માનો કે મારે મારા ઘરવાળાનું કે બાયડી છોકરાનું પૂરું કરવાનું છે ને એ મારી જવાબદારી છે તો એનું જ પૂરું કરશો. સમજો? પણ તમે એવું માનશો કે આ અત્યારે કરી રહેલા તો છે, પ્રારબ્ધે કરીને કરી રહેલા છે, પણ ગમે ત્યારે ભગવાન આમાંથી બહાર કાઢે, 100% બહાર કાઢે, ગેરંટેડ બહાર કાઢે. લખીને આપું, બહાર કાઢશે. સોનાની ચેન કે સોનાની કે શું કહેવાય લોઢાની ચેન બંને બંધનકારી છે. એ તમને જ્ઞાન થયું અને તમે એમ માનશો કે મારે આ ચેઇન જે છે તે હવે કાઢવાની છે, આજે નહીં ને 10 વર્ષે 15 વર્ષે ભગવાન 100% તમારી એ ચેઇન કાઢી આપશે, તમને ભજન કરવાનો અવકાશ આપશે. પણ તમે પછી બચ્ચન સાહેબની જેમ એવું વિચારશો કે જીએંગે તબ તક કામ કરેંગે, તો ભગવાન કહે કે જીવો, કામ કરો અને બીજા માટે મૂકીને મરો અને પછી થાવ તમારા કર્મો પ્રમાણે જે કંઈ થવાનો તે. સમજો? ભગવાનને કોઈ પ્રોબ્લેમ જ નથી. તમે કામ કરો એમાં ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. માયાનું કામ તમે કર્યા કરો તો ભગવાન કે મારી તો લીલા યુગથી ચાલશે, બરાબર? ઓ ભાઈ તું આબો રખડ નહીં કર, કશે બેસી જા શાંતિ. હા, ખુરશી નાખીને બેસી જા. હા, એક મુમેન્ટમાં રાખ. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. ભગવાને શું કહ્યું? ભગવાનનો ભક્ત જે છે તે વ્યવહાર આદિકમાં પણ જે કંઈ જોડાય છે તે ભગવાનની આજ્ઞાએ કરીને જોડાય છે. બસ ભગવાનની આજ્ઞાથી વધારે વિશેષ એ કંઈ કરતો નથી. સમજો? વ્યવહારમાં પણ ભગવાનની આજ્ઞાએ કરીને જોડાવ કે ભગવાન તમારી આજ્ઞા છે, ઠાકોરજી તમારી આજ્ઞા છે કે પછી ગ્રહસ્થે વ્યવહારિક કામકાજ કરવા જાઉં, આ તમારી આજ્ઞાથી વ્યવહારિક કામકાજ કરવા જાઉં છું. પણ આપણે એવી ઈચ્છા તો 100% રાખવી કે એ પ્રભુ
જે 4 આશ્રમ છે એમાં છેલ્લો સંન્યાસ આશ્રમ છે. આપણે એવી રીતે સાધુ સંન્યાસીની જેમ તમારું શાંતિથી ભજન કરવું છે. વાનપ્રસ્થ કે સાધુ. સાધુ કપડાં પહેરને નહીં, અંદરથી સાધુ. આમ બહાર ગમે કલરફુલ કપડાં પહેરો કોઈ વાંધો નથી, પણ અંદરથી સાધુ. સાધુ એટલે કેવો સાધુ? કંઈ દુનિયામાં જે કંઈ થાય ને એને કંઈ એની ચિંતા જ નહીં. અલમસ્ત, અલિપ્ત. બીજો ભજન કરે એને જોઈને તમે સુખી થવા જોઈએ, ને તમે ભજન કરો એ જોઈને બીજાને ભજન કરવાની ઈચ્છા થવી જોઈએ. યાદ રાખો, તમે એટલા પ્લીઝન્ટ હોવા જોઈએ કે તમારી પાસે આવવાનું લોકોને ગમવું જોઈએ. તમને આવીને લોકો જય સ્વામિનારાયણ કરી જાય તો કેમ કરી જાય કે લોકોને ગમે કે આ માણસને જય સ્વામિનારાયણ કરવા જાઓ. બોલા હું બોલે પેલો આણી જવું મોડું. આપણે નહીં કહેતા અમુક માણસ પેલા ગુસ્સાવાળા એ તો જવા દે ને કાંઈ કોણ માથાકૂટ કરે. મંદિરમાં પણ એવા આવે, અમુક દિવેલ પીધેલા ને અમુક સમજી ગયા ને વિજયભાઈ? તમો ગુણી માણસ કાયમ તૈયાર જ હોય તલવારબાજી કરવા માટે, ધનાધની જોઈએ એ લોકોને દરેક બાબતમાં ઓછું આવી જાય કે આમેવાળો કરે ખોટું જ દેખાય. એને દૂરથી જય સ્વામિનારાયણ જાને ભાઈ તારું કામ કરને ભાઈ. આપણે શું કામ છે ગુસ્સો અને ક્રોધ ને એ બધું કરીને? શાંતિથી પ્રેમથી ભજન કરો, દર્શન કરો. જો કેવો સારો સમય બાજુ આવી ગયો, કલાક સુધી દર્શન ખુલ્લા રહી જાય આરતી પછી ઓલમોસ્ટ. શાંતિથી દર્શન કરો, ભજન કરો, કીર્તન કરો, સત્સંગ કરો, સુખી થાઓ. કેમ? તમે ભગવાનને જેવા જાણો છો તમે એવા જ થશો. તમે ભગવાનને ગુણ વગરના અને કોઈ પણ પ્રકારના કલ્યાણકારી ગુણ નથી એવા કહેવું કે નિર્ગુણ, નિરાંત, નિરાકાર, નિત્ય, નિરંજન કહેશો તો તમે પણ એવા થઈ જશો ને અક્ષર બ્રહ્મના તેજમાં લીન થશો. તમે ભગવાનને સગુણ, સાકાર, અનંત કલ્યાણકારી ગુણવાળા સમજશો અને એવું માનશો કે આ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ છે, મારે એની સેવા કરવી તો તમારામાં બધા ગુણ ભગવાન ઓટોમેટિક આપશે. તમે જ વિચારો. આ તો ખાલી મારી બડાઈ માટે નહીં કહેતો. કોઈ સુરતીનો છોકરો ઉચ્ચારણ સહિત શ્રી ભાષ્ય રામપુરાની સભામાં વાંચે, આ વાત તમને કંઈ ગળે ઉતરે એવી દેખાય છે? દેખાય છે? બરાબર છે. પણ આમાં શું છે? પરમાત્માની કૃપા. બસ મેં તમને શું કહ્યું, આમાં આપણું કંઈ ચાલતું જ નથી. તમે રામસ્વામીને તે દિવસે મળ્યા, તમને શું પૂછ્યું? પેલી સભા ચાલે છે, પેલા બે આવે છે, છોટું મોટું ટીકા આવે છે, એમ તરત પૂછ્યું કે નહીં? વાસુદેવ અને એનો ભાઈ, આનું નામ નહીં યાદ હતું એ પણ કહ્યું ને તેમને, તરત જ બોલ્યા કે પેલા બે આવે છે શું? કે હા આ ભાઈ કંઈક આવે છે. શું ચાલે છે? આ કંઈ ભાષ્ય હતા. આ ભાઈ કયું ભાષ્ય? આ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. એટલે રામાનું ભાષ્ય તરત મગજમાં નહીં આવ્યું. રામસ્વામીએ જ કહ્યું કે આ સભામાં એ ચાલશે, આજથી 15 વર્ષ પહેલાં. હા, યાદ હતું ને એમને? રામસ્વામીએ જ કહ્યું. સમજો. એટલે તમે જે સંકલ્પ કરો છો ને, ભગવાન અંદર બેઠા બેઠા જાણે છે, એવું નહીં કે નહીં જાણતા. સમજો. જય વિજયનું એવું જ હતું. ભગવાનને શું હતું કે ભાઈ કોઈ દિવસ ભગવાનનો કોઈ ગુસ્સો તો જોઈ લો નહીં. અવતાર ચરિત્ર ભગવાને કરવાનું હતું. તો પેલા જય વિજયને ભગવાને કહ્યું કે ચાલ ભાઈ. એટલે ભગવાનનું યુદ્ધ કૌશલ્ય કેવું છે કોઈએ જોયું નહીં હતું. તો ભગવાને કોને કહ્યું? જય વિજયને કહ્યું કે આ ગદા છે, ઉચકીને મને માર. બંનેને બોલાવ્યા ભગવાને. જોરથી મારજો એમ કે, હું હલી જાઉં એવી રીતે મારજો. જય વિજય ગઈ, તમને થોડી ગદા મરાઈ યાર, આવી થોડી વાત થાય. ભગવાનની આજ્ઞા નહીં માની એ લોકોએ. સમજો. ભગવાને જ કહ્યું કે ગદા મારો. બરાબર? કારણ કે ભગવાને પોતાનું યુદ્ધ કૌશલ્ય જે હતું તે બતાવવું હતું. તો પેલા બે ગદા નહીં મારી. તો ભગવાન કે કંઈ નહીં, મારી મોઢા પર જીવ ઉપર તો પગ તમે મૂકી જ દીધો ને, નહીં મારીને. એટલે ભગવાને એ લોકોને શું કીધું કે જાઓ બંને આ વૈકુંઠ લોક છે ને એના દરવાજા પર જઈને ઊભા રહી જાઓ. હવે મારી પાસે હતા ને, મારી વાત નહીં માનીને, તો હવે બંને દરવાજા પર જઈને ઊભા રહી જાઓ. એટલે બંને દરવાજા પર જઈને ઊભા રહી ગયા ભગવાનની આજ્ઞા પાડવા માટે. એટલે ભગવાને સંકલ્પ કર્યો એટલે પેલા સંકાદિકો આવી ગયા અને પછી એને પેલા અંદર જવા નહીં દીધા. એટલે એને શ્રાપ ઠોક્યો. સંકાદિકે પણ શ્રાપ તો ઠોક્યો. પછી પેલા લોકોને અવતાર તો 3 જે અવતારમાં એ લોકોએ 3 રાક્ષસી કુળમાં આવવાનું હતું એ પણ નક્કી થઈ ગયું. પછી એ લોકો ભગવાન પાસે આવીને વિચાર કરવા માંડ્યા કે હાલ આપણે કેમ આવો શ્રાપ થયો? આપણે તો કંઈ ખોટું કર્યું નથી ને, વૈકુંઠ લોકમાં શ્રાપ થાય આવું તો બને જ નહીં ને. અને પછી શ્રાપ આપ્યા પછી સંકાદિકને પણ પસ્તાવો થયો કે આપણે વૈકુંઠ લોકમાં જઈને પેલા લોકો તો એની ફરજ જ નિભાવતા હતા ને, તો ભાઈ ભગવાનની આજ્ઞા નથી હજુ જવાની, તો એ લોકોએ આપણે રોક્યા. તેમાં એને શ્રાપ દેવાની કાં જરૂર હતી? આપણે વૈકુંઠ લોકમાં ગુસ્સો આવ્યો એ પણ સંકાદિક જેવા માણસ છે જેને કપડાં પહેરવાનું જ્ઞાન નહીં હતું.
તો એને ગુસ્સો આવે એ વાતમાં તો માલ નથી ને કંઈ. અને શ્રાપ આપી દે ત્યાં સુધીનો ગુસ્સો આવે એ પણ 5 વર્ષના બાળક, 5 વર્ષની અવસ્થા જ છે એ લોકોની. તો વાત કંઈ ઘરે નહીં ઉતરી, તો બંને દુઃખી થતા હતા. ભાઈ ભગવાને કેમ છે? દુઃખી થવાની કોઈ જરૂર નથી. મારે મારું અવતાર ચરિત્ર કરવાનું હતું, તો મારા ભેળા હું કોઈને અહીંયાના માણસોને તો મારા લઈ જાઉં ને. તો તમારે ત્રણે મારી સામે આવવાનું છે, તમારે બે. કોણ બે? જય ને વિજય. તો હું મારું ચરિત્ર કંઈ કરી શકું ને. મારું ચરિત્ર જે છે, હીરોનું ચરિત્ર તમારે દીપાવવું હોય કે હીરોને એકદમ મોટા પડદા પર નાયકને નાયક તરીકે બતાવવું હોય, તો પહેલાં ખલનાયક તો આવવો જોઈએ ને, જોરદાર. તો તમે મને જે ગદા નહીં મારી એની સજા રૂપે હવે તમારે નીચે જઈને મારા વેરી બનવાનું છે, અને તમારે એકદમ જોરદાર પહેલાં આ બધી દુનિયામાં જમાઈ દેવાનું છે, પછી હું આવીશ. દેખો આપના હીરો આયા. બરાબર? એટલે એ મારો સંકલ્પ હતો કે તમારે નીચે જવા માટે મારે નીચે જવું છે, તો તમને તો લઈને જઈશ ને. આવું કહ્યું એટલે પેલા લોકોને શાંતિ થઈ ગયા. હવે કંઈ વાંધો નહીં, ભલે દુનિયા ગાળ દઈને અમને. એ તો ખાલી ચોઈસ આપેલી પેલા. ભગવાનને ખબર જ હતી કે આ લોકો 7 જન્મ સુધી રહેવાના નથી, આ લોકો 3 જન્મે મારી પાસે જવાના. એટલે એ લોકો શત્રુ ભાવે, કારણ કે વહેલા જવાનું. એ લોકોને ભગવાનની સેવાનો તો સૌથી વધારે લોભ હોય ને. તમારે ગમે તે હોય કામ ધંધો છોડીને પણ છેલ્લે મંદિર આવવાના લોભે કરીને જ અહીંયા આવ્યા ને. આવ્યા તો મંદિરના લોભે કરીને જ ને. તેમ એ લોકોને પણ એવો લોભ તો હોય ને કે ભગવાનની સેવામાં જલ્દી જાય. એટલે ભગવાનને ખબર જ હતી કે 3 જન્મવાળું સ્વીકારશે. સમજો? બરાબર? એટલે એ ભગવાને જ્યારે એ બંનેને એવું કહ્યું કે એ તો મારો માસ્ટર પ્લાન હતો કે ભાઈ મારે અવતાર ચરિત્ર કરવાના જ આવે. એ લોકોના તો 3 થયા. બરાબર? પહેલા જન્મમાં કોણ? હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપુ. બીજામાં કોણ? કુંભકર્ણ અને રાવણ અને કુંભકર્ણ. ત્રીજામાં શિશુપાલ અને દંતવક્ર. પણ ભગવાને 4 જન્મ લીધા, એટલે અવતાર લીધા. હિરણ્યાક્ષને મારવા માટે કયો અવતાર થયો? આ બતાવે એટલે સમજી જવાનું તમારે. બ્રહ્માજીને શું આવી? એમાંથી શું? વરા અવતાર થયો. પછી હિરણ્યકશુપુને મારવા માટે કયો થયો? પછી આપણે રાવણ અને કુંભકર્ણને મારવા માટે કયો થયો? રામ અવતાર. અને શિશુપાલને દંતવક્રને મારવા 3 ને બદલે 4 થયા ને. ભગવાન કે જો મેં તમારા 3 કરાવ્યા, પણ મેં પોતે કેટલે લીધા? 4 અવતાર લીધા. સમજો? એટલે ભગવાન શું કહે છે કે ભાઈ એ મારો સંકલ્પ હતો કે લોકો જે જીવ જે છે, ભક્તો જે છે, તે મારા પરાક્રમની ગાથા ગાય. હવે એના માટે હું પરાક્રમ બતાવું કોની સામે? પરાક્રમ બતાવવા માટે પણ કોઈ જોયો તો ખરો ને. તો આપણા જે આલિયા માલિયા સામારે તો ભગવાન હું પરાક્રમ બતાવે. હમણાં મારે કુંફુ કરાટેની અહીંયા કે મારા કોઈ કુસ્તીની એ યોજવી હોય, આ બેને જ મારે કહેવું પડે કે તમે બંને કુસ્તી કરો, ગંજી બંજી કાઢો, આ ટી-શર્ટ બીશર્ટ ને ગંજી પર કાઢો. એટલે કોમેડી કુસ્તી થઈ જાય. એ બંને ટી-શર્ટ કાઢે ને ખાલી કેમેરો આમ બંને પર જાય એટલે લોકોને હસવું આવી જાય કે આ બે ખતરનાક કુસ્તીવાળા વાસુદેવભાઈ બતાવ્યા. કોમેડી કુસ્તી. બરાબર? અને અમે બંને કોણ? જજ. તમે બંનેને જોઈને પેલા બે કે હાલા જજ અટ્ટા છે, આ બે જે છે તે કુસ્તીવાળા આવું કોમેડિયન દેખાય છે. એટલે એવો માણસ પણ જોઈએ ને. સમજો? એટલે ભગવાને શૌર્ય પરાક્રમ નામના જે પોતાના ગુણ જે છે તે બતાવવા હતા. હવે વૈકુંઠ લોકમાં બેઠા બેઠા કઈ રીતે બતાવે? એટલે પેલા લોકોને પોતાની કહાનીમાં કહાનીનો હિસ્સો બનવા માટે ભગવાને આ પ્રમાણે લીલા કરી. લીલાવત્તુ કૈવલ્યમ. આવું કયું ભગવાને? એટલે પેલા બેને હાસ થઈ ગઈ. કોને? જયને વિજયની હાસ. એટલે હવે અમને કોઈ ચિંતા નથી. અત્યાર સુધી ચિંતા હતી કે અમને શ્રાપ દીધો, વૈકુંઠ લોકમાં શ્રાપ દીધો, આટલી બધી માથાકૂટ થઈ ગઈ. ભગવાનના ભક્તે શ્રાપ દીધો. સંકાદિક પણ ભગવાનનો અવતાર છે 24 અવતારમાં. એ કહે કે 24 અવતારમાં એક અવતારે જે ભગવાનની સેવા માટે અમે રહેલા, અને એ ભગવાનને એક અવતારે અમને શ્રાપ દીધો. એટલે અમને બહુ દુઃખ થઈ ગયેલું કે આ શ્રાપે કરીને અમે આ લોકમાં અસુર થવાના. પણ પછી ભગવાને કહ્યું ના, એ તો મારો સંકલ્પ હતો. એટલે પછી ખુશ થઈ ગયા. હવે અમે અસુર બનીએ કે લોકો ભલે ગાળ દઈને, કંઈ વાંધો નહીં. સમજા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનો ભક્ત ભગવાનને જે રૂપે જે રીતે જુએ છે એ જ રૂપે અને એ જ રીતે એ પાછો ભગવત ધામમાં ભગવાનને પામે પણ છે. તમે ભગવાનને અનંત કલ્યાણકારી ગુણવાળા સમજો, તમારામાં પણ એ કલ્યાણકારી ગુણ આવશે. અસત માનો તો તમે પણ અસત થઈ જશો. આપણે અસત કેવી રીતે થવાય? ભાઈ કોઈ એવો દેહ આવી જાય કે જ્યાં તમારી પણ ઓળખાણ જ નહીં રહે. અક્ષર બ્રહ્મના તેજમાં તમે લીન થઈ ગયા તો તમારી ઓળખાણ રહેવાની જ પછી.
દીપક અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ ગયો. આપણે એક બહુ મોટું પાણીની ડોલ છે, એની અંદર એક ટમ્બલરમાં લઈએ પાણી પીજો ને અંદર નાખી દઈએ. પછી હું કહું ટમ્બલરનું પાણી કાં છે, તો તું શું કહે? ये रहा. પછી હું પૂછું કે दूसरा किधर है? ये रहा. अरे कोई ये नहीं पूछ रहा है पहला किधर है, सब यही पूछ रहे हैं दूसरा किधर है. હું એમ પૂછું તમને વારે વારે કે ભાઈ ટમ્બલરનું પાણી કાં છે, તું મને શું કહે? આ રહ્યો. પણ ટમ્બલરનું પાણી અંદર છૂટું પડી શકે? કેમ? એ વ્યક્તિ અહીંયા કોની ઉપાસના કરતો હતો? નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતો હતો. સાંભળો, એટલે કે હું સત્સંગમાં રોજ આવું. એ અહીંયા નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતો હતો, એટલે ઉપર જઈને એ અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થઈ ગયો. એટલે એની પોતાની જે ઓળખાણ, આઈડેન્ટિટી જે હતી, અસ્તિત્વ હતું, તે શું થઈ ગયું? ચાલી ગયું. એટલે અહીંયા લખ્યું. સાંભળો, શબ્દ બહુ સરસ છે, તમને લાગે બહુ સરસ ને બહુ ઇઝી નથી. શું? બ્રહ્મને અસત જાણે છે તો તે પોતે જ અસત થાય છે. સમજો? એટલે ભગવાનને જો તમે અસત જાણો, માયા જેવા કોઈ જાણતા હોય કે ભગવાન કેવા માયા આવે, જેવા પેલો શકુની નહીં કહેતો હતો, એ તો માયાવી છે, તો તમે જેવા ભગવાનને જાણો છો એવા જ તમે થઈ જશો. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં શું કહ્યું? જીવને બહુધા તો પોતાના જે અવગુણ જે છે તે એટલા નડતા નથી. તો એને નડે શું છે? બોલ આગળનું વાક્ય. જી જોનિલ, આગળનું વાક્ય પૂરું કર, બીજું કોઈ નહીં બોલે. ઇઝ જોનિલ, પછી બીજાને ચાન્સ મળશે. આગળ શું લખેલું છે વચનામૃતમાં? નહીં ખબર. પહેલું શું લખ્યું? પહેલું શું બોલ્યો? જીવને બહુધા તો પોતાના અવગુણ નડતા નથી. તો નડે શું છે? બોલ મનીષ, બોલના તો પડેગા. બોલ દીપક. બોલ ભાઈ, વાક્ય પૂરું કર. એમ કે શાંતિ થોડું બેસી જવાનું. જીઓ ધન ધનાધનની એમ ઓઇલમેન્ટ. બરાબર? બોલો અશોકભાઈ. મહાપુરુષોની વિશે દીઠેલા અવગુણો એને નડે છે. બોલો ભાઈ, બોલો ભાઈ. શું કહ્યું? જીવને પોતાને એના અવગુણ જે છે તે તો બહુધા નડતા નથી, પણ શું નડે છે? એ ભગવાનને વિશે જે દોષ પરઠે એ બધા દોષ એને વિશે આવે. જો ભગવાનને નિત્ય નિર્દોષ માને તો એ પણ ભગવાન જેવો કેવો થઈ જાય? નિત્ય નિર્દોષ થઈ જાય. ભગવાન શ્રી હરિના વાક્યો વચનામૃત ગોલ્ડન વર્ડ્સ છે. ગોલ્ડન વર્ડ, સોનાના વાક્યો છે, સોનાના. તમે કોઈ પણ ગ્રંથ પકડો, એમાં છેલ્લે વચનામૃતને તમારે વચ્ચે લેવું જ પડે. એટલે કે હું રોજ એક વચનામૃત ઓછામાં ઓછું બરાબર અધ્યયન કરો, એનું સરસ રીતે વાંચો, ઉપર નીચે કરીને અડધો કલાક આપો વચનામૃત અધ્યાયમાં. ભલે એક વાંચો, હું તમને એવું નહીં કહીશ કોઈ દિવસ કે બધું બહુ વાંચો. એક વાંચો, પણ એવું સરસ રીતે વાંચો કે તમને એનો ઇન્ટરપ્રિટેશન બરાબર સમજ પડે. એટલે ભગવાનમાં તમે જે દોષ પરઠો છો ને, એ બધા દોષ તમારામાં આવે. આપણી આળાઈ નહીં નડતી. આપણામાં અવગુણ જે છે ને, એ તો ભગવાનને તમે પ્રાર્થના કરો, ભજન કરો ને તો ઓછા થાય. થઈ જ રહેલા છે ને. જો આ કીડી આવી ગઈ મારી પર, થઈ રહેલા છે ને. 20 વર્ષ પહેલાં દીપક કેવો હતો? આફ્રિકામાં હતો તો કેવો હતો? હવે અહીંયા આવ્યો તો કેવો થઈ ગયો? સમજ? એટલે આપણા અવગુણ દિવસે દિવસે ઓછા થતા જાય છે ભગવાનના સંગે કરીને. હવે અહીંયા આવે પેલો અને ભગવાનમાં અવગુણ જોઈ, ભગવાનના ભક્તોમાં અવગુણ જોઈ, તો એને કરીને એ પોતે અવગુણનું તગારું થઈ જાય પછી. કારણ કે જે જગ્યા પર બધું છોડવાનું છે ત્યાં જ હાલો બાંધી રહેલો છે. બેંકમાં જઈને લોન લીધી, હપ્તા જ ભરતો નથી, તો પછી તો વધતું જ જાય ને. પછી તો શું નીકળે? નોટિસ આવે, કોર્ટમાં બોલાવે. પછી પેલો કંઈ નહીં તો પેલો જજ કહે કે ચાલ ભાઈ આટલા હપ્તા બાંધી આવું. પછી હપ્તા નહીં ભરે તો એ સમયમાં પણ પછી જવું પડે. સમજી ગયા? હા, આવે પછી પેલી સોનાની નહીં પણ પછી લોખંડની આવે ને, એ પહેરીને જવું પડે અંદર. અત્યારે આપણામાં જે અવગુણ છે એ ભગવાનના કહેવા પ્રમાણે જે દોષ ભગવાનમાં જોયા એ જ છે. ના, આપણે કહેવેલા ના, એ તમારા જ છે પોતાના. આપણામાં નહીં, તમારામાં તમારા છે. આનામાં આના છે, આનામાં આના છે, મારામાં આપણામાં જે છે એ તમારા પોતાના જ છે. ભગવાનમાં જોયેલા નથી. તમારા જ છે પોતાના. તો તમે કહી રહ્યો છું. હું એક તો કહું છું કે તમારા જ છે. હું વારે તમારા બોલીશ, કારણ કે તમને એ જરા બોલું તો મોડું બદલાઈ જાય. એવું મન દુઃખ ચડાય ને. મને આંબેવાળાને દુઃખ થાય એટલે હું વધારે બોલું. મને બહુ મજા આવે.
જરા માણસ જ એવો છું, વિચિત્ર છે. એટલે એ તમે કેમ એવું કહું તો મને સમજ પડી ગઈ. એમ નહીં કહેવાય. એટલે ભગવાન પર આપણે ટિકિટ ફાડ નાખવાની એમાં પણ કે મેં ભગવાન ના જોયો એટલે મારામાં આવ્યા. અરે ભગવાનમાં જે તો જોત પરખ્યા એની વાત કરું યાર. એટલે જ તો કહું છું કે ભગવાન પર ટિકિટ ફાડવાની એ એમ. તો સવાલ પૂછ્યો તમે. એટલે હું સમજુ મને બરે જોઈ હું ભાઈ એ તો ટીકી હોય એટલે ચોખવટ કરવા માંગુ યથા વ્યક્તિ યથા સ્થાનમ. સમજો જે વ્યક્તિને જે સ્થાન હોય ને યથા વ્યક્તિ યથા સ્થાન, એ આપણે એવું જ માનીએ કે ભાઈ ભગવાનમાં દોષ પડતો એટલે મારામાં આવ્યો. બાકી હું તો એકદમ ડાઈ માનો દીકરો, મોસારે જમણવારને માં પીરસનાર અને વરરાજો હું તો. મારામાં બધા 17 ગુણ હારામાં હારા, 16 લક્ષણે યુક્ત. બરાબર, વરરાજો હોય ને એવો 36 બરાબર. 36 ગુણ મળતા હોય જ મારા તો, અને 64 કળા મારામાં છે બધી. એ નથી એવું, એ બંને સંદર્ભ નથી એવા. આપણામાં અનંત કોટિકારથી આપણે માયાનો કુસંગ કરેલો છે એને કરીને અવગુણો છે. પણ એ અવગુણો સત્સંગમાં આવો છો, ભજન કરો છો, ભગવાનનું સાંભળો હવે, તો એ ધીરે ધીરે ઘટે છે, ઓછા થાય છે. પણ જો હવે અહીંયા આવીને તમે સીધા ભગવાનમાં જ અવગુણ પડશો, કેવી રીતે અવગુણ? હાલો કહેવાય ભગવાન છે ને 16,108 કરી નાખી એણે, અહીંયા એકના ઠેકાણા નથી. એક રાખવાનો દ્વારકા ડુબાડી દીધી સોનાની. સમજો, અહીંયા એકના ઠેકાણા નથી ને એણે 16,108 કરી નાખી. જલસા છે એને તો. આવો અવગુણ લે બરાબર. તો પછી સુખદેવજી કે એ પ્રમાણે કે પછી એ સમજી લેવાનું કે જવાનો કામથી. એટલે પરીક્ષિતે જે સવાલ પૂછ્યો એ રાસપંચાધ્યાય એની જ વાત કરવી. રાસપંચાધ્યાયની લીલા કરી કોણે? ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને બોલાવી, ગોપીઓ બધી આવી ગઈ એમને એમ જ ત્યાં. એટલે પરીક્ષિતને જરા મોઢું ખુલી ગયું તો હું મરવાનો છું. તો આ ભગવાનની રાસલીલા તે આ હું ભગવાને બધી બીજાની પત્નીઓને એને ત્યાં બોલાવી રાત્રે 12 વાગે જંગલમાં એકલી. તો હવે મારે એ સાંભળવાનું? તો ધર્મના સ્થાપન માટે જે ભગવાનનો અવતાર થાય છે એણે આવો મોટો અધર્મ કર્યો કે પારકાગઢની બધી જે કોઈ હતી પત્નીઓ લોકોની ને છોકરીઓને બહેનોને એને ભગવાને રાસ રમવા બોલાવી રાત્રે, એ પણ એકાંતમાં આવજો, એકલી આવજો એવું કહ્યું. બરાબર. સુખદેવજીએ કીધું ખાંભા તું પહેલા મને જો, એવી કોઈ સામાન્ય જીવની રાસલીલા હોય તો હું તને કરે એવું લાગુ છું? કારણ કે એ તો પરિનિષ્ઠિતો બી નૈર્ગુણીય ઉત્તમ શ્લોક લીલી શ્લોક લીલાયા એમ કરીને એ તો પોતે આત્મનિષ્ઠાથી ભરપૂર વ્યક્તિ હતા. એને શરીરના ચૂંટણા જોડે શું લેવા દે? બીજું એને કોમન સેન્સ તો હોય ને કે આ 7 દિવસમાં મરવાનો છે, તો હવે એને એ બધી લીલા કા સંભળાવવાની? એટલું કોમન સેન્સ તો સુખદેવજીને તો હોય ને. હા, અહીંયા બેઠેલા જેટલા લોકો છે એને કોમન સેન્સ થોડુંક ઓકે. મનીષ તો ના જ પાડ નથી લે, મેં નહીં ના પાડી, હું આમ ઓછું હતું કહેતો તો મનીષ કંઈ ના નથી. ચાલો તો મનીષની આપણે જે કોઈ પણ શબ્દો છે એને માન આપીએ છીએ. એ તો સુખદેવજી હતા ને, એને તો કોમન સેન્સ હોય જ ને. તો પેલો મરવાનો એને એ કંઈ રાસલીલા થોડી કહી ગઈ. સમજો, અક્કલ તો થોડી વાપરો. એટલે સુખદેવજીએ કહ્યું ભાઈ આ આત્મા અને પરમાત્માની રાસલીલા છે. આ યોગેશ્વર શ્રી કૃષ્ણની રાસલીલા છે. યોગેશ્વર એટલે સર્વ યોગીઓના ઈશ્વર છે. હવે યોગી શું કરે તે સમજો. ભગવાને વચનામૃતમાં શું કહ્યું? યોગી પોતે પોતાના યોગ દ્વારા શું કરે છે? મનને સુસંસ્કૃત કરે છે. અને એ મન જે છે તેને કામ ક્રોધ આદિ જે કોઈ પણ વિષયો જે છે એમાંથી પાછું વાળે છે અને એને નિર્મળ કરે છે. અને ક્યાં સુધી પહોંચે છે? યોગ દ્વારા સમાધિ. એટલે આત્મા પોતે પરમાત્માનો યોગ કરે છે એટલે એને સમાધિ થાય છે. હવે એક યોગી જે છે સમજો, જે યોગી છે એને આ વિષય જે આ લોકના જે છે તે હેરાન નહીં કરતા. તો આ તો કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ યોગેશ્વર, સર્વ યોગીઓના ઈશ્વર છે. તો એના માટે આવો સંકલ્પ કરવો કેવો છે? વૃથા છે. સુખદેવજીએ કહ્યું આ તો અગ્નિનો કુંડ જે છે, યજ્ઞનો કુંડ જે છે, એમાં ગમે એટલું તમે ઘી કે સમિત નાખો બધું શું થઈ જાય? સ્વાહા. એમ શ્રી કૃષ્ણ ભગવાનના સંગે જે પણ કોઈ ગોપીઓ આવી અને એમણે જે કોઈ પણ રાસ ક્રીડા કે જે કંઈ કહ્યું તે બધું શું થઈ ગયું? સ્વાહા. અને એ ચરિત્ર જે ગાશે એમાં શું કહ્યું ખબર તમને? રાસ ક્રીડાનું ફળ શું કહ્યું તે ખબર તમને? કામ જીતાય. જેને કામને જીતવું હોય એને રાસ ક્રીડા જે છે ભગવાનની એનું ગાન કરવાનું કહ્યું છે. આપણા આવશે દસમ સ્કંદમાં, રાતની સભામાં આવશે. આમાં બધા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે સમજો. એક પેલો તમને કલંક લાગવાનું હોય એના માટે જે ચોથનો તમારાથી જો ગણેશજીનું એ ચંદ્ર દેખાઈ જાય તો સ્વયંવંતક મણીવાળું તે પણ આવશે આમાં.
આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે લીધું છે દસમ સ્કંદ ભગવાનની આજ્ઞા સાથે કે ભાઈ બહુ સરળ ચરિત્ર ને લોકોને ઘણી બધી કામની વસ્તુ મળે એવી છે. અને ચરિત્ર છે, શાંતિની ગાયને 10:30 સૂઈ જવાનું, કાં ચિંતા છે તમારે? કાં ચિંતા છે કંઈ? તમારે તો સાંભળો અને સૂઈ જવાનું, બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, એમાં બહુ મોટું તત્વજ્ઞાન છે કે ભાઈ એ પરમાત્મા જે છે તે સર્વ કલ્યાણકારી ગુણોએ સંપન્ન છે, યોગીઓના ઈશ્વર છે. એની સમસ્ત ક્રિયાઓ કે એમના સમસ્ત ચરિત્રો જે છે તે ભગવાનના ભક્તોએ શું કરવા? ગાવા, વાગોળવા અને માનવા, એને પરમ હિતકારી માનવા, પરમ કલ્યાણકારી માનવા. ત્યારે ભક્ત છે. ભક્તનું કામ જ આ છે કે ભગવાનના કલ્યાણકારી ચરિત્ર ગાવા અને માનવા, બરાબર? એટલે કઈ નહીં મુલક કઈ નહીં, ચાલો. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે એ ભગવાનને તમે જેવા સમજશો એવા જ તમે થશો. ભગવાનને અનંત કલ્યાણકારી ગુણોવાળા સમજશો તો તમે પણ એવા જ થશો. અને ભગવાનને તમે કોઈ પ્રકારના ગુણ નથી, નિત્ય નિરંજન છે, નિર્ગુણ છે, નિરાકાર એવા સમજશો તો તમે એવા થઈ જશો. તમારી ઉપાસના જેવી હશે એવી જ મુક્તિ થશે, યાદ રાખજો, બરાબર? એટલે અહીંયા આ પ્રમાણે કહ્યું છે એ શ્રુતિ બ્રહ્મ વિષયક અજ્ઞાન અને જ્ઞાનને લીધે આત્માનો નાશ અને આત્માનું અસ્તિત્વ કથે છે. જો આવી ગયું, હું તો મેં આ વાંચનનું વાંચેલું જ નહીં, આમ જ લવારા ચાલુ કરી નાખેલા. આવી ગયું પાછળ. શું કહ્યું સાંભળો? એ શ્રુતિ બ્રહ્મ વિષયક અજ્ઞાન, એટલે તમને બ્રહ્મ સંબંધી કોઈ અજ્ઞાન થયું હોય તે, અને જ્ઞાનને લીધે, હવે કદાચ જ્ઞાન થયું હોય તે આત્માનો નાશ અને આત્માનું અસ્તિત્વ કહે છે. એટલે બ્રહ્મ વિષયક તમને જો જ્ઞાન થઈ ગયું તો આત્માનું શું થઈ ગયું? કલ્યાણ. અને જો અજ્ઞાન થયું તો જય સ્વામિનારાયણ, બરાબર? હાઈવે રોડ છે આ, ધનધનાઈને ગાડી ચાલે, બધી એક્સપ્રેસ હાઈવે છે. સ્પીડ વધારે, જલ્દી પહોંચાડી દે, પણ જલ્દી કાં બે જગ્યા પર પહોંચાડે. એક તમને તમારી જગ્યા પર, એક સીધી જય સ્વામિનારાયણ. એવું સત્સંગમાં બોલાય નહીં, શુભ શુભ બોલો. ચાલો. માટે મોક્ષ સારવું સઘળી શ્રુતિઓ બ્રહ્મ વિષયક જ્ઞાનનો ઉપદેશ કરે છે. જેને મોક્ષ મેળવવું હોય એને બ્રહ્મ વિષયક, એટલે બ્રહ્મ નામનો વિષય જેનું જ્ઞાન હોવું જ જોઈએ. માયા વિષયક જ્ઞાન તો આપણે બધાએ બહુ મેળવું અત્યાર સુધી. કંઈ મોક્ષ થયો તમારો કે મારો? લોન કોને લેવાની, કોને આપવાની, કેટલી આપવાની, બધું મોડે છે કે નહીં? હવે કંઈ ચોપડી જોવાની જરૂર પડે છે? એનાથી કંઈ મોક્ષ થયો? કંઈ નહીં. બાયરી છોકરાનું ને આપણું પેટીઓ રડાય, બરાબર? ટેક્સ બાબતમાં બધું મોડો હોય આપણે કે આનું આમ થાય, પેલાનું પેલું થાય, પણ એનાથી આપણું પેટીયું રડાય. દવા બાબતમાં મને પણ કોઈ પૂછે તો હું કહું પેલાને આમાં આટલું આટલું લઈ લેજે, મોડે જ કહી દઉં. એ કહે પછી મને વાસુદેવભાઈ સ્પેલિંગ તો બોલો તો યાર, તમે તો આમ ફટાફટ બોલી જાઓ. ઓકે મેં પૂછ્યું, ચાલો હું છાપીને મોકલી આપું. કેમ? પેટીયું રડાય એનાથી વિષય શું, એનાથી વધારે શું થવાનું? કંઈ નહીં થાય. એટલે બ્રહ્મ વિષયક બાબતમાં જ્ઞાન થાય તમને તો જ મોક્ષ થશે. રૂતે જ્ઞાનાનમ મુક્તિ. કોણે પ્રશ્ન પૂછેલો છે? બોલ દીપક. કયું વચનામૃત? લોયાનું 7મું પ્રશ્ન કોનો છે? મુક્તાનંદ સ્વામીનો. હે? સત્સંગી જીવનમાં નિત્યાનંદ સ્વામી. મુક્તાનંદ હે? રૂતે જ્ઞાનાનમ મુક્તિ, એટલે એ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન થાય તો મુક્તિ થાય છે. હવે એ જ્ઞાન પાછું કેટલા પ્રકારનું કહ્યું એ વચનામૃતમાં? ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં અને જીવમાં નિશ્ચયાત્મક જ્ઞાન. એટલે એનો દરવાજો કેવો છે? ધીરે 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 ખુલતો ખુલતો અંદર જાય છે. અત્યારે તમે જે જ્ઞાન રહેલા તે કેનું જ્ઞાન છે? બોલ ચેલા, બોલ. એટલે કહું છું રોજ આવ, વહેલો આવ, દરેક ધંધામાં નુકસાન નહીં થાય. સમજી ગયો ને? અત્યારે તમે જે જ્ઞાન લઈ રહેલા તો કેનું જ્ઞાન છે? બોલ મનોજ. બ્રહ્મનું જ્ઞાન છે, પણ કેમાં જઈ રહેલું છે? બોલ. હા બોલ ભાઈ, તને આવડે છે અત્યારે જ્ઞાન કેમાં લઈ રહેલો છે? ઇન્દ્રિય, અંતઃકરણમાં કે જીવમાં? બોલવા દેવો એને, શાંતિથી મગજ ચલાવ. જીવમાં. ઓકે, વેરી ગુડ. એના જતું હશે. બોલ ભાઈ, તું બોલ. હું હસિયા કરે છે બેઠો બેઠો પહેલી લાઈનમાં. બોલ ભાઈ. ઇન્દ્રિયમાં. કેમ? આ કાન નામની ઇન્દ્રિય જે છે તે સાંભળે છે ને, શ્રોત્ર નામની ઇન્દ્રિય તમારી. પહેલાં ઇન્દ્રિયમાં જશે, પછી તમે એનો શું કરશો? મનન કરશો ઘરે જઈને કે ગમે ત્યારે. એટલે અંતઃકરણમાં જશે ને પછી અંતઃકરણ ને જીવ બંને એકબીજાના નજીકના મિત્ર છે. વારંવાર અંતઃકરણ દ્વારા એનું મનન થશે એટલે પછી કાં ચાલ્યું જશે? જીવમાં
જીવમાં જશે. એ જીવમાં જશે એ નિશ્ચયાત્મક જ્ઞાનથી મોક્ષ થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ યુટ્યુબનું બોલવાના છો ભાઈ યુટ્યુબ બોલવું છે બોલાઈ ગયો કેટલું બોલીએ યાર.